લવ મેરેજ છે. હાજી લવ મેરેજ છે. અત્યાર સુધી આ 10 વર્ષ વહી ગયા ને મને કેમ ન બતાવ્યું? ફેસબુકમાં ફોટો જોયો તો પછી હું એક જ છોકરો નહોતો. અરે ભાઈને જોઈ ગયા પછી બીજો છોકરો ધ્યાનમાં જ ન આવ્યો. જોયા જ નહીં. મન મેં લડ્ડુ ફૂટ ની લગા એમ નો હાલે સીટિંગ કરી જાય. લવ છે અમારો. વાહ જો તો હેપી બર્થડે પપ્પા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. સાથે આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે. અત્યાર સુધીમાં તમે હાઇલાઇટ તો જોઈ લીધી અને અત્યારે વાગી ગયા 10 અને આજે સન્ડે ને એટલે કોને ખબર સન્ડે હોય ને તો થોડોક માહોલ ભારે હોય. આજ રવિવાર છે ને તો ભારે રવિવાર લાગે. આશીષ આમન મારે છે. આપણે બેન વયું જાવું, સાનસ લઈ જાવું. ક્યાં વયું જાવું સી કયો પેલા? ક્યાં જાવું? ક્યાં જાવું સી કયો પેલા? હવે ક્યાંય નથી જાવું. લડવા માંડવું છે હવે. હમણાં એમ કહેતા કે વયું જાવું છે હવે કે ક્યાંય નથી જાવું. તો ભાભી હવે કેટલું રહ્યું છે લટકન? હારા વારની દી લઈને બેહું તો શું થાય? ઈ તો વાત બરોબર છે. એટલે કેટલા રહ્યા એમ પૂછું છું. થોડાક રહ્યા છે. હજી લઈને બેઠી છું અહીંયા. ઈ તો એમ ન થાય લઈને બેઠા હોય એમાં વચ્ચે કેટલું ડિસ્ટર્બ થાય. હવે કઈ સાડી કરવાની છે કે એક જ છે? ના ના એક જ છે. મોર્નિંગ, જય શ્રી બસ કૃષ્ણ. એને એક જ રોગ છે, ફોન આપો એટલે બધાને કાંઈ ઉપાધિ નહીં, માતા પિતાને કોઈને બાળકોને કાંઈ ટેન્શન જ નહીં. બાળકોને ફોન આપી દો ને એટલે બધું ઘરનું વાતાવરણ, સોસાયટીનું વાતાવરણ બધું સાયલું. આ વાહ વાહ, દેશનું વાતાવરણ બધા દેશનું નહીં, ઘરનું સોસાયટીનું ને પાકિસ્તાન વાળા કાંઈ ઠોક લેવા દે, દેશનું વાતાવરણ એ સારું છે. સાચી વાત છે. તો પાકિસ્તાન વાળા મમ્મી શાંતિ લેવા દે ને તો આપણે દેશનું વાતાવરણ ય સરસ રહે. અને મમ્મી આજનો સુવિચાર ભૂલાઈ ગયો મમ્મી આજે. દૂધ છે ને હમ એમાં દહીં છે, દહીંમાં માખણ છે, વલોવયા વગર ના મળે. વાહ મમ્મી કાકા જેનું જ્ઞાન પ્રમાણે આપ્યો. તમને સમજ આવી છે તો બેન? હા કે ખોટું આ પાડે નાચ કેમ તમે જે નવા કપડા પહેરવા નથી ગયા? છોકરાઓ છે ને છોકરાઓ એનું એવું જ છે જે મમ્મી કીધું ને બરોબર. તમે એને બોલાવો ને તો જ એનામાં આવે, નકર ન આવે. નતર ન આવે. ના લિપસ્ટિક તો પણ હજી ઉપલા હોટે તો હોવી જ જોઈએ. લિપસ્ટિક હજી ઉપલા હોટે નથી દે મમ્મી. કાલ ખીસું ખાધું, પાણીપુરી ખાધી પણ પાણીપુરી માં થોડી કાંઈ બધું ખાઈ તો વહી જાય લે. પાણીપુરી માં તો વહી જ જાય. કાંઈ ન હોય છે આમ ખાતા શું. જીભને હોઠને જીભ વટે તો જાય ને લીપસ્ટિક. અને આજે જો ભાઈ ઘરે છે અને ભાઈને આજે શાંતિ છે, સન્ડે છે ને તો આ હારું ઈ લોકોને સન્ડે તો આવે. એટલે રાહુલ ને હું નથી કેતી કે એને નો આવે પણ આમ બધા જેન્ટ્સ ની વાત કરું. એને તો આવે હો. હા એમ એટલે પછી રાહુલ કે ભાઈ એમ એક માટે નહીં બધા માટે એમ. એ લોકોને શું છે વેપારી આવે નહીં ને સન્ડે અને આપણે વેપારી ઘરે જ હોય, ઘરે જ હોય. બધા વેપારી ઘરે જ હોય. ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, બોલો. તો આજ બપોરે સમોસા લાવવાના છો? નહીં હો, આજે આ વખતે રવિવારે સમોસા નહીં મળે તમને. આજ કાંઈ નહીં મળે. આજ કાંઈ નહીં મળે. ઘરે બન્યો છે ઈ જ ખાવાનું. બંને બીજું ઈ જ ખાવાનું. તો આજ તમારું ફેવરિટ શાક નથી હો? કાંઈ વાંધો નહીં, જે હશે તે ચાલે છે. હા બાકી સમોસા જ નહીં થાય. કયું બનાવ્યું? હું ગુવારનું ફેવરિટ શાક છે તમારું? મનસ્વીન ખબર છે મારે કેતો બોલો ચોળીનું શાક છે. આમથી એમ કહેતી હતી ને મારા ફેવરિટ ડેડી એમ. તો ખબર તો નથી કે ડેડી ને ચોળીનું શાક ફેવરિટ છે. છોકરીઓનો ફેવરિટ હીરો કોણ હોય? એના પપ્પા હોય. અને એની બેસ્ટ ફ્રેન્ડ કોણ હોય? એની મમ્મી હોય. વાહ પ્રિયુ ગુડ મોર્નિંગ કેતો. ગુડ મોર્નિંગ તું કેતો ગુડ મોર્નિંગ. મોઈ મોઈ. પ્રિયા હયાંશ તું કેતો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો તું એક ક્વેશ્ચન કેતો પ્રિયાંશ ને પૂછતો જવાબ હું આપે છે તને? ઢોસા બોલતો ઢોસા સા બોલતો તો આવડી ગયો હાલો. નહીં તોય તું આખું બોલે ને તો એટલે એમ કે સા. ઢો નીકળે ને તો સા નો નીકળે, સા નીકળે ને તો ઢો નો નીકળે. કેમ એવું થાય? એવું જ હોય બધું. જીભ ચોટી જાય છે ઢો માં સામાં. તો સા બધા જમવા બે ગયા સન્ડે ને શું કહે છે પ્રિયાંશ? ના 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 હું પીવો તો ખાવાનું કીધું તે ખાધું નતું. કાક બોલતો તો પેલા સરસ બોલતો હતો પણ હજી બોન સોન પૂરું જ નથી થતું. મમ્મી કેદી ચાલુ થાય? એ ભાઈ તમને નાખુજી. ભાઈ આપે તમને આપે
ભાઈ તમે ના પાડતા હતા ને કે ફરસાણ નહીં આવે એમ. ફરસાણ નહીં આવે પણ મેં કીધું હવે લેતો આવું મેં કીધું. થોડા ખમણ લેતો જ જાવ. થોડા ખમણ. રવિવાર હોય એટલે ખાલી હાલ કેમ ખાવું એમ? એટલે આ રવિવાર હોય ને એટલે ભાઈને ફરસાણ વગર હાલે જ નહીં. ભાઈને નહીં અમારે કોઈ ન હાલે. સમોસા કા ખમણ એકાદ હોય ને તો એમ લાગે કે આજ રવિવાર છે નકર રવિવાર ખાલી વયો જાય. સ્નેક ભૂખ નથી એટલે ન જમવું ન જમવું તો દાદુને ન જમવું હોય છે. દાદુ ન થાય નકર બધાને પેલા આવીને બેસી જાય પપ્પા. આ તો 4:30 વાગ્યા છે ને 4:30 વાગ્યામાં જ આ સબ્જી કટિંગ થવા માંડી છે. તો તમને એમ થતું છે કે શેનો પ્રોગ્રામ છે પણ પુલાવનો પ્રોગ્રામ છે. એમાં એવું છે કે ફ્રેન્ડ છે ને આજે અમે બધા ગ્રુપ એ બહાર જમવાનું લઈને જવાના છીએ અને એમાં પુલાવ ને કઢી અને પાવભાજી ને બટેકા ભૂંગળા ને એવું બધા અલગ અલગ ઘરેથી લઈને આવવાના ને ત્યાં ભેગા થઈ અને જમવાની મોજ લેવાની છે. તો ભાભી અહીંયા કટિંગ કરવા બેસી ગયા અને ભાભી બનાવશે શેઝવાન રાઈસ. એટલે શેઝવાન રાઈસ ને કઢીનો પ્રોગ્રામ છે અને અહીંયા ચાલી રહ્યા છે પોપકોર્ન. શું? હા પોપકોર્ન બહુ મીઠા હો. મોટા હું દેતો અહીંયા બાની જો પોપકોર્ન ની જમાવટ લે છે. પાર્ટી થઈ ગઈ સાહેબ. પાર્ટી થઈ ગઈ છે. સન્ડે છે હમ સન્ડે ની પાર્ટી ખાલી ડીશમાં. ખાલી ડીશમાં એટલે ખાઈ ગયા બહુ મસ્ત ફૂટી રેશું ધાણી. હે ને તો પછી ના એમાં એવું છે મીઠું એટલે ઓછું છે. ધાણી બધી ધાણી વધી ગઈ હતી ને તે તપેલી જે ઉપર આવી ને મોડી રહીશ નીચે પૂછી જો ભાભીને કા એટલે હાલો આપી દઉં. અને ભાત વધારે બફાઈ જાય ને પેલા લઈ લો નકર બફાઈ જશે. પુલાવ ને બદલે ખીચડી થઈ જાય. ભાભીએ શેઝવાન રાઈસ વઘારી નાખ્યા ને ઢાંકી દીધા છે. તો વેજીટેબલ ચડવા દેવું પડે ને. ચડવા દેવું પડે ને કોરા ભાત ખાઈ લે. અને હું તમને ક્વેશ્ચન પૂછવાની હતી આજ મને યાદ આવ્યું. मेरी शादी के बारे में मैंने बता दिया अभी पूरा नहीं बताया मगर बताया. तो તમારી શાદી કેવી રીતના થઈ? અમાર લવ મેરેજ છે. હાજી લવ મેરેજ છે. એલા લવ મેરેજ છે. હાજી અત્યાર સુધી આ 10 વર્ષ વહી ગયા ને મને કેમ ન બતાવ્યું? તને શું કહેવાનું એમાં લવ મેરેજ છે. કેવી રીતના થયા? કેવી રીતના લવ થયો બત્યો? તાર ભાઈને પેલા જોયા તા મેં 6 હમ મહિના પેલા મારી વાત આવી હતી પછી વાત બંધ રહી. તો મેં તાર ભાઈને ફેસબુકમાં ફોટો જોયો તો પછી મને એકો છોકરો ન ગમ્યો. અરે વાહ પછી પાછી એની વાત આવી અને 6 મહિના પછી પાછી અમારી બેન સગાઈ. વાહ વાહ વાહ. એટલે આવી રીતના લવ વિથ અરેન્જ. એટલે ભાઈને જોઈ ગયા પછી બીજો છોકરો ધ્યાનમાં જ ન આવ્યો. જોયા જ નહીં. મન મેં લડ્ડુ ફૂટને લગા. મેં જોયા જ નહીં. એમને મારા ભાઈને જોયા પછી મન મેં લડ્ડુ ફૂટને લગા. એસા હુઆ? એને મેં જોયા પછી મને ઈ જ ગમતા બીજું કોઈ નહીં. ફેસબુક માં જોઈ લીધા એમ નો હાલે ચીટિંગ કરી જાય. લવ છે અમારો. ફેસબુક લવ તો ભાભીનો ને એનો તો ફેસબુક લવ નીકળો. આ તો મને તો ખબર જ નહોતી આજે ખબર પડી કે આ ફેસબુક લવ છે. લવ વિથ અરેન્જ મેરેજ કરી લીધા છે. પછી સગાઈ કેવી રીતના થઈ? ગામડે થઈ ઈ તો ખબર છે. સગાઈ તો ગામડે અમારે પેલા નક્કી થયું. હમ હું ડેટે આપી દઉં તને. હમ કઈ ડેટે હું હતું હમ 21/4/2013 તાર ભાઈને મેં પહેલી વાર જોઈ. અરે વાહ. જોવા આવ્યા જોવા આવ્યા. હા અને 22 હું એને અહીંયા આપણી ઘરે જોવા જોવા આવી. આવ્યા બરોબર. અને 23 અમારું નક્કી થઈ અને ગયું. તઈ મૂવી જોવા ગયા તા એમ? અમારું નક્કી થઈ ગયું. હા. પછી અમે છે ને અહીંયા જમવા આવ્યા હતા. અહીંયા જમવાનું કર્યું. મમ્મી અને એને હા હમ પછી જમવા આવ્યા અને 26 રવિવાર આવતો હતો. રવિવારે પછી તાર ભાઈ મને લેવા આવ્યા અને અમે મંદિરે ગયા દર્શન કરવા અને મૂવી જોવા ગયા. 23 વળતે દી સગાઈ પેલા 26 26 તારીખે સગાઈ પેલા જ. હા. હા એ મૂવી જોવા ગયા પછી ઘરે આવીને અને 3 વાગે મારે દેશમાં જવાનું. પેલું મૂવી કયું હતું? આશિકી 2. વાહ 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 જો તો આશિકી 2. અને પછી હું દેશમાં વહી ગઈ રોંઢે 3 વાગે અને પછી કન્ટિન્યુ અમારે મહિના પછી અમારી સગાઈ 5મા મહિનાની 20 તારીખે અમારી સગાઈ. વાહ વાહ. એટલે સગાઈ 20 તારીખે થઈ 5મા મહિના. એટલે આપણે બંને ભાઈના આમ જોઈને તો ભાઈનો રાહુલનો એટલે આમ બે ભાઈનો યોગ સારો. સગાઈ 1 મહિનામાં મેરેજની ડેટ 1 મહિનામાં. મારી 5મા મહિનામાં સગાઈ થઈ અને મેરેજની ડેટ બેયને એક છે. હા 5/5 સગાઈની ડેટ અને 21/5 માર બર્થડે ની ડેટ. હા 21 માર બર્થડે. અને
ભાઈની ને એની 25/11 મેરેજની ડેટ ને અમારી ઈ જ મેરેજની ડેટ છે એટલે શું કેવું તમારે. અને આ શેઝવાન મસ્તીની સ્મેલ આવે છે ને બને છે. કોનો બર્થડે છે? દાદુનો. હાલો તો આપણે દાદુને વિશ તો કરવી. આજે એને બર્થ ડેટ નો ખબર હોય ને ઈ આજે બોર્ન થયા છે. આજે ઇન્સ્ટા ફેસબુક બધે parents નો વોટ્સઅપ birthday તમે આવે. જ્યારે જો જે ખોલો ને એમાં બધાનો બર્થડે છે. આજે મમ્મી પપ્પાનો તો ખાસ. મમ્મી આજમાં પપ્પાનો બર્થડે છે તો સેલિબ્રેશન આ ધાણીનો કર્યું ને ધાણીનો સેલિબ્રેશન. હેપી બર્થડે પપ્પા. ઈ કે જો થેન્ક યુ. ઓકે ઓકે કીધું ને, આપણે સવારના બધા જોશો તો તમને બધાને સામે હેપી બર્થડે. ઈ એમ કે પાપા હામે કે પપ્પા બર્થડે પાર્ટીમાં ક્યાં બાત છે? હે બર્થડે પાર્ટીમાં કઈ અમે વિયા જાવ ને તો અમારે બાકી રહી એમ નો હાલે. એમ નો હાલે. એલા ભારે કરી આજ તો ક્યાં જા પ્લાન કર્યો યાદ જ ન આવ્યું પપ્પાનો બર્થડે છે. પપ્પા છે ને ઓલી કેન્ડી ખવડાવવાની. નહીં 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 પપ્પા તમે કેન્ડી ખવડાવવાના છે બધાય? ઓલી કેન્ડી નહીં 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 હો એકેય વસ્તુ નહીં. નહીં એકેય વસ્તુ નહીં. હા બ્રિજેશભાઈ છે ને મામાનો બર્થડે ઉજવવા આવ્યા છે. સાચું ખોટું? ઉજવ્યું ને ધાણી ખાધું ને તો પછી મામાના બર્થડે માં ભાણાને ધાણી ખવડાવી. મામાનું ફેવરિટ એટલે છે ને પપ્પાને ધાણી બહુ ફેવરિટ કારણ કે ઓલરેડી પપ્પાએ 2 ડીશ ધાણી ખાઈ લીધી છે એટલે બ્રિજેશભાઈને ઈ જ વસ્તુ ખવડાવી અને ફેવરિટ હોય ઈ જ બર્થડે માં ખવડાવવાનું હોય ને. અને અહીંયા જો વેજીટેબલ્સ ચડે છે અને હજુ બને છે અને પછી આગળ ન કીધું તમે આમ હગાઈ થઈ ત્યારે પછી હું આમ ગદગદ કેવી મજા આવતી. પણ અમે લોકો છે ને એ અમારે 6 મહિના સગાઈ રહી હતી. 6 મહિના 6 મહિના જ રહી હતી. અમારે 5મા મહિનામાં એંગેજ થઈ અને 11મા મહિના મેરેજ થઈ ગયા. એટલે અમારી જાજી સગાઈ રોઈ નહોતી અને હું અહીંયા રહેતી ને દેશમાં રહેતી. એટલે મજા આમ થોડુંક ઓલું થાય ને મળવાની તડપ રહી. ના ના એવું કંઈ નહીં. હા અમે દેશી માણસો કહેવાય. હા તો પછી બહુ ફેરા કયો હા લગન પછી તો બહુ જ ફરી લીધું. જાવદી પપ્પાની મનસ્વી અહીંયા રહેતા હોય. નહોતા અને મારા મોટા પપ્પાની અહીંયા રહેતા હોય તો આપણે એકવાર આવ્યા હોય બરોબર છે. 6 મહિનાની વચ્ચે એકવાર આવ્યા હોય એટલે પછી એવા રૂલ્સ કે રાતના 10 વાગે ને ત્યાં ઘરે વહી આવો. એમાં પાછમાં ભાઈ ઓફિસે જાય. એમાં તાર ભાઈ ઓફિસે જાય 8:30 છૂટે આવીને ઘરે ખાય 9 વાગે મને લેવા આવે તો કલાકમાં તો અમે ક્યાં જઈએ. બરોબર ફૂલે છે. બેસવી બસ મને ઘરે મૂકી ઘરે મૂકી જાય. બરોબર. પછી અમે લગન પછી તો બહુ કરી લીધું રાતના 1 વાગ્યા સુધી ઘરે ન આવતા. હા હા મનસ્વી થઈને ત્યાંથી બહુ એન્જોય કર્યું. રાત્રે મૂવી જોવા જાય રાત્રે લોંગ ડ્રાઈવ ઉપર જાય અને ચોમાસામાં વરસાદની મોસમ હોય ને એટલે ત્યાં નાવા જાય આવું બધું કરેલું છે. હા કે ના તો અમે હમણાં ગયા હતા કાશ્મીર ગયા હતા. પ્લેનમાં જ ગયા હતા ને? આજે થઈ ફર્સ્ટ. પ્લેનમાં બેસવામાં કોણ કોણ બાકી છે? હું ને બેઠી ખોટું બોલોમાં થોડા સા સચ બોલતી 10 છે. વર્ષ પહેલા બેસી લીધું છે. હવે પછી તો પ્લેન ફરી ગયું હોય ને. આવું પ્લેન નો ફરી ફરી ગયું. ગયું હોય. હા તો જો મનસ્વી આમ જાઓ સાંભળ પ્લેનમાં બેસવામાં કોણ કોણ બાકી છે ખબર છે? તું હયાંશ પ્રિયાંશ બસ હા 3 જ બાકી છે. બાકી બા દાદા મમ્મી ડેડી મેં અંકલ અને ગઢા દાદા ને બધાએ બેહી લીધું છે. ખાલી તમે 3 જ બાકી છો. હા બરોબર વાત છે. તારે જવાનું થશે તું થોડીક મોટી થઈ જા. તમે ન્યાય રહેવો પ્રોપર. સાચી વાત છે. કંટાળી જશે. થાઈલેન્ડ જવાની છે મનસ્વી. ચાલો હવે હું રેડી થઈ જાવ અને પછી લેટ થઈ જશે. અમારે જવાનું અને તૈયારી કરવી છે અને મારે રેડી થવું છે એટલે તૈયાર થઈ ગયું છે શેઝવાન રાઈસ અને અહીંયા બધું તૈયાર કરી દીધું છે અને આ ભાભી બધું પેક કરી રહ્યા છે અને બધું તૈયાર થઈ ગયું પણ હવે પ્રિયાંશને રેડી થવાનું બાકી છે. હુંય રેડી થઈ ગઈ. હવે પ્રિયાંશને રેડી કરીને નવરાઈને એને છે ને છેલ્લે રખાય નકર પાછું ઉઘરીને મારો પાછો ઉઘરો થઈ જાય. ખાજો પીજો અને મોજ કરજો અને મોજ કરજો. પણ કાંઈ બાકી રહે
કાંઈ બાકી ન હોય. તો પછી નાખ્યો ને એટલા. ચાલો તો અમે પહોંચી ગયા છીએ અત્યારે વેસુ વીઆઈપી રોડ. અહીંયા પહોંચ્યા જ છે 20 કેટલા વાગે ખબર છે અમે 6:30 ગાડી બેઠા હતા ને અત્યારે 8:30 વાગ્યા હા. એટલે કેટલું બેઠા હવે ભૂખ લાગી જો મને તો અમને જોરદાર. લાગી છે. હવે અમે રસ્તામાં આલુપુરી ખાતા હતા લે વાહ. ટેકો છે જ. અચ્છા તમે આલુ પૂરી ખાવ એમ ને? હા હે યર્ષિતા ખુશી? એમાં હું હતું ખબર છે હર્ષિતાની ખ્વાહિશ હતી હા કે આલુ પૂરી એમાં અમને મળી છે આલુ પૂરી પૂરી કરવા વાહ માટે વાહ સરસ સરસ. અહીંયા બધા જ આવી ગયા છે ડેનિસ અને જો આ કંતાન મેન. આપણે બહુ લાસ્ટ ટાઈમ આપણે સમજી લો કે Congratulations કહી દો. અયોધ્યા મળી ગયા હતા. હા અને હમણાં સગાઈ થઈ છે નવી નવી એટલે કોઈ લાઈન નહીં મારતા. હેન્ડસમ દેખાય છે અને હર્ષ બધા પહોંચી ગયા. ચાલો તો હવે જમવા તરફ. ચાલો બધા અહીંયા બેસી ગયા છીએ અને અને જો અહીંયા ચાલુ થઈ ગયું છે પાવભાજી પુલાવ કઢી અને ત્રીજું શું છે બટેકા ભૂંગળા 3 આઈટમ છે અને એમાં પર્સન ગણી લ્યો. અચ્છા આમ જો આટલા જણા તો અમે પહોંચી ગયા છીએ ઓલરેડી વિથ ન્યુ કપલ. આ કપલ તમે જોઈ રહ્યા છો વિથ ન્યુ કપલ. એટલે ન્યુ કપલ હોય એટલે આમ થોડો નવું નવું હોય એટલે આમ થોડુંક આમ શું નવું શું કાંઈ ન હોય એ તો તમે અહેસાસ નહીં કર્યો હોય કે તમે ડાયરેક્ટ અહીંયા પહોંચી ગયા હતા આ મને તો કાંઈ અહેસાસ યાદ જ નથી રહ્યો હવે. ભૂલી ગયો કંઈક નવું કર તો પાછું થાય. હવે કાંઈ નવું ન થાય હવે જૂનું જોઈએ હે નવું કર્યું ને હવે સપનું આવ્યું જ નહીં નવું કેનું? કરો તમારા બીજા અચ્છા. લગ્ન થયા એ સપનું તારું સારું હતું પણ કંઈક સાકાર કરતો થાય. એ મને નથી ખબર સાકાર થાય ન થાય પણ મને સપનું આવ્યું બ્રો 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 આ લાઈટ આવે જાય આનું કારણ શું છે? એ આપણે આઈ ડોન્ટ નો ફોટા પાડે છે ફોટા ફોટા. બધો પવન છે અત્યારે બધી વસ્તુઓ ઉડી રહી છે. અહીંયા વસ્તુ ડિઝાઇન વાંધો નહીં બીજું કોઈ ઉડી સાહેબ નથી ને હા ઉડી હું તોય નહીં ઉડું તો કોણ ઉડશે? કોઈ લાગતું જ નથી ઉડે એવું બધા હરખા ગટા છે એક પીસ હા સાગર ને ઉડી જાય એવું લાગે છે આ કપલ. હવે ધ્યાન રાખજો ઉડતા નહીં હો. ખુશી ખુશી ઉડી જાય એવું લાગે હે ખુશી તું ઉડી જાય પકડી રાખજો હો. ચાલો ભાઈ આવી ગઈ છે. એ એક ડીશ તો આપો હવે આટલી વસ્તુ આવી ગઈ છે બધા ભેગી થઈને. ઓલાને આપી દો. આટલી વસ્તુ ભેગી થઈ ગઈ છે. અને બધા જો ઝડપથી જમવા માંડ્યા છે ઓલરેડી છે ને 8:30 ઉપર થઈ ગયો એટલે બધાને બહુ ભૂખ લાગી છે એટલે બધાએ ચાલુ પણ કરી દીધું છે. જોવો ઓય તું કાજે હો પ્રશાંત કન્ટિન્યુ મોબાઈલ મૂક. ચાલો ભાઈ નવા કપલ શર્માતા નહીં कांदा क्या कहता है वो समाचार में શર્માતા નહીં હે कांदा क्या કાંદા कहता આવે છે જો આર્યા જો સામે છે. પેલા હું તો છે આ હું આવ્યું છે એમ જગાડો આ જો અહીંયા સ્પેશિયલ કેવું જમ્પિંગ જમ્પિંગ થાય છે ને આમ જો જમ્પિંગ જમ્પિંગ થાય હો. તો હવે અહીંયા અમે બધા ઓલરેડી વાગી ગયા છે તમે જોઈ શકો છો સાંજના 10 વાગી ગયા છે 10 ને 10 થઈ ગઈ છે અને હજી અમે અહીંયા બેઠા જ છીએ અને તમે અત્યારે પવન એકદમ મસ્ત આવી રહ્યો છે રોડ ઉપર અને જો હવે ઘર સાંભળવા 10:15 થઈ ગયા સુઈ જાય નીંદર આવવા માંડી. આમ જો તારા વાળ ને તારો વેહ ને કેમ લાગે છે આમ જો આપણો બ્લોગનો એન્ડ અહીંયા જ છે. તમારા હેર આપી તો દો આજનો બ્લોગ કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરીને કહેજો અને કાલે ફરીથી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ સાથે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ઓ માય ગોડ ચલો બાય બાય.